દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું, મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક ગણાતું બોડેલીને હવે નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેની જાહેરાત કરી દેવામાં આવી છે। જી હા, બોડેલી સાથે આસપાસના અલીખેરવા, ઢોકલિયા, ચાચક તથા ઝાખરપુરા ગામનો સમાવેશ કરીને કુલ 5 ગામોને સાથે રાખીને નગરપાલિકાની રચના કરવામાં આવી છે। હવે બોડેલી વિસ્તારમાં શહેરી સુવિધાનો વધુ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવે આપણે કોંગ્રેસના વિરોધ પક્ષના જે પૂર્વ વિરોધ પક્ષ નેતા સુખરામભાઈ રાઠવા અમારી સાથે છે, તેમજ દિલુભાઈ ઠક્કર જે બોડેલીના એક જાગૃત નાગરિક છે, તેમની સાથે જ આપણે સીધી વાત કરીશું। તેઓ આ અંગે શું કહી રહ્યા છે જાણીએ। છોટાઉદેપુર જિલ્લાના હાર્દસમાં બોડેલી સેન્ટરને ધ્યાનમાં રાખીને સરકારે વર્ષો જૂની માંગણી, જેના લાંબા સમયથી પક્ષ વિપક્ષ બધા ભેગા થઈને એની માંગણી કરતા હતા કે નગરપાલિકાનો દરજ્જો આપો। સરકારને છેલ્લે સમજાયું કે નગરપાલિકાનો વિકાસ થાય તો બોડેલીનો સારો વિકાસ થાય। આ એક હબ છે છોટાઉદેપુર જિલ્લાનું, અને એમાં બધી જાતની કચેરીઓ આવેલી છે, દરેક જાતના ધંધાઓ આવેલા છે, વેપારીઓ પણ આવેલા છે, કચેરીઓ આવેલી છે, પ્રજાને પણ સગવડતા મળી રહે, અને એટલા માટે નગરપાલિકાની જાહેરાત થઈ છે। એ સરકારની આ જે વાત જાહેર થઈ છે એને બિરદાવું છું, એટલા માટે કે લાંબા સમયથી અહીંના સરપંચો, અહીંના તાલુકા પંચાયતના સભ્યો, અહીંના જિલ્લા પંચાયતના સભ્યો, માજી સભ્યો, તાજી સભ્યો, કોંગ્રેસના મહારથીઓ, ભાજપના મહારથીઓ, આપ પાર્ટીના મહારથીઓ બધા બોડેલીના માટે દિલ દઈને રજૂઆત કરતા હતા, અને એ રજૂઆત આજે ફળી છે। હું સરકારને ફરીથી અભિનંદન આપું છું। આજે 22 ઓગસ્ટ 2025 ગુજરાત સરકારે બોડેલીને નગરપાલિકા બનાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જે ધ્યાન પર આવ્યું। વર્ષ 2007માં બોડેલીની નગરપાલિકા બનાવવાની મૂવમેન્ટ અમે શરૂ કરેલી। આ મૂવમેન્ટના અનુસંધાનમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, તત્કાલીન શહેરી વિકાસ મંત્રી શ્રી I.K. જાડેજા, એ પહેલાં પણ જે નીતિનભાઈ પટેલ હતા, આ બધાને જ અમે વખતો વખત રજૂઆત કરતા આવ્યા। એ સિવાય મિનિસ્ટરો સિવાય પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલજી, એ સિવાય કલેક્ટર જે તે સમયના SDM, જે તે સમયના મામલતદાર, ગુજરાત સરકારની કોઈ પણ એવું સ્ટેટ નથી કે અમે ત્યાં નગરપાલિકા બાબતે રજૂઆત ના કરી હોય। પરંતુ હું પોતે અંગત રીતે એવું માનું છું કે બોડેલી નગરપાલિકાના વિષયમાં સ્થાનિક સરપંચોનો જબરજસ્ત વિરોધ હતો। એ સિવાય એનાથી આગળ વધીને સ્થાનિક ધારાસભ્યોનો છૂપો વિરોધ હતો। તો સામે પક્ષે બોડેલીનો એક મોટામાં મોટો એક બુદ્ધિજીવી વર્ગ બોડેલી નગરપાલિકાને સદાય સમર્થન આપતો હતો। આજે જે તે સમયના વિરોધકર્તાઓને અને જે તે સમયના સમર્થનકર્તાઓને હું હાર્દિક ધન્યવાદ અને અભિનંદન આપું છું। સાથે સાથે ગુજરાત સરકારને પણ અભિનંદન આપું છું। આનાથી એક બીજી વિશેષ વાત કરીશું કે ગુજરાત સરકારે જે નગરપાલિકા જાહેર કરી, એ મારા મંતવ્ય અનુસાર 7 વર્ષ લેટ જાહેર કરી છે। એટલે 7 વર્ષનો આ જે લોસ છે એ સ્થાનિક પ્રજાને થશે, વિકાસનો લોસ। ઠીક છે, છતાં પણ જાગ્યા ત્યાંથી સવાર ગુજરાત સરકારે આ નગરપાલિકા જાહેર કરતા બોડેલીમાં હવે ટીપી સ્કીમનો અમલ થશે। ટીપી સ્કીમનો અમલ થતાં શહેરમાં સુખાકારીના સાધનો વધશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું થશે। ગુજરાત સરકારની એ ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ ગ્રાન્ટો આવશે, વિકાસ બેફામ થશે। શરત એક છે કે હવે કોણ નગરપાલિકાના સુકાન કોના હાથમાં જાય, એ એક મોટી વાત રહેશે। ઠીક છે, એ પણ ભવિષ્યની વાત છે, પરંતુ બોડેલીનો વિકાસ બેફામ થશે એ હકીકત વાત છે। સાથે સાથે બોડેલીની પ્રજાએ જે રાહ જોઈ છે નગરપાલિકા માટેની, એના વિકાસના ફળો હવે એને ચાખવા મળશે। આ વિષયમાં જે તે સમયે જે તે સ્ટેજ ઉપર મીડિયા મિત્રોનો પણ ખૂબ જ સહકાર મળ્યો છે। એ સિવાય પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, સ્થાનિક પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ,
પૂર્વ ધારાસભ્ય જિલ્લાના સુખરામભાઈ રાઠવા, આ બધા જ લોકોએ મને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે વિવિધ પ્રકારે, વિવિધ સમયે. આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. જે લોકોએ આ બાબતનો વિરોધ કર્યો છે તેમનો પણ આભાર. જે લોકો સમર્થનમાં હતા એમનો પણ આભાર. થેન્ક યુ વેરી મચ. દેલુભાઈ ઠક્કર, બોડેલી.